गुड मॉर्निंग जय मुरलीधर केम છો બધા મજામાં વાગ્યા હે 6 ને ભેહું દોઈ લીધી હે મીનમાં એક દઈને પછી એને ખડેલાને બેઠા હતા એ દવા દીધા કંઈ વાંધો ના આવ્યો પગી ના પડ્યો 2 લીટર જેવું અટાણ કાઢ્યું હવે ખાઈ પછી સળાવી ધીમે ધીમે નકતા हरी मांदी थी आई है डायरेक्ट मूकी तो मांदी थी आए हवे धीमे धीमे सड़ावी बाकी पग बग उपेड़ो नहीं हो जाए नामी दवाई हाँ तो ना आयो हवे है ने तो माल ने नाखी लई हम कर लई पाई लई मड़ी आगे पाई लई बते हाँ पावन जय श्री कृष्ण हेलो पाई लई हाँ वाहिदा सड़ावतो जा तो नाखी दઉં हाल आगड़ी सड़ाई भले हाल हालो भाई वाईगा है हाथ ने અમે તો હિરાવી લીધું હે માને જો હજી રોટલા હાલે હે થઈ ગયા હો રોટલા થઈ ગયા જો પાડો એ કરે તેને પાઈ ભાઈ સંગને પાઈ દેજો નહીં પાઈ દે હા મોટર ચાલુ થઈ એટલે નળી પાણી આવે તો ગરમ પાણી પીને પાઈ દઉં હાલો એ જો બાપા આગળ મોટર ચાલુ કરે છે ને મારે ઉરિયા છાંટવા જવાનું હે જવા દે માં દીકરો મારે ઉરિયા છાંટવા જવાનું હે પછી વળી ઉરિયા છાંટી લઈ પછી બાપા જાય અંબરડી ઈ છે દહીરામાં પેંડા ખાવા હાલો આપણે હે ને હણકારી લઈને આપણું ઉરિયા ત્યારે જ છે ઉરિયા ને કોબાયું લઈ નીકળી પડવાનું પછી આપણે પાણી વારવાનું છે હાલો જય શ્રી કૃષ્ણ બધાય દાયરાને અરે જો હીરાવી લીધું હે ને કામે થઈ ગયું હે ભાણા કરવાના બાકી હે જે ભાણા કરવાને હાંજી અમે હે ને નવમાં વાર હતી તઈ સેટ પૂગ્યા તે પછી બીજું કંઈ ખોયલું નહોતું માઈ કે જોસનાઈ કંઈ જોયું નથી એમ નેમ પેક પડ્યું છે તે કે અટાણે જોઉં હવારી જોઉં કે અટાણે નથી જોઉં તે અટાણે ઉખેર્યું ને બતાવ્યું હું લઈ આવી બાકી હવે જો આ પોપી આજ ફેરે પાકવું હોય તો કદાચ પાકે આમાં તો નથી કઈ ગલવાળા ત્યાલો ભાણા કરી લઈ ને પછી બધી માયા જેરી ઉખેરી જોઈ દેખાડો માને ભાઈ વાગ્યા હે 8:30 ને આપણે હે ને ઉરિયા છાંટી લીધું ને પાણી વારવા આવી ગયા અહીં એ બાપા હે જો જાય છે એને હજી હે ને અંબરડી જવાનું છે પેડા ખાવા દહીરામાં જવાનું છે હા મને કી તારે જવું ના આપણે નથી જવું બાપા જાય એટલે વડા જાય એમાં હાલે દહીરામાં જા આપણે પાણી વારવાનું છે કાંઈથી ઉલારા કાઢવાનું એક ઉપલી વેમી કાઢવાના છે 2 ઉલારા કાઢવાના છે બપોર પછી જો આ જીરામાં દવાના છંટકાવ જાય મારી દે હું મારવા તો પડે પાણી નથી દવા મારી દઉં હાલી જાય એને થોડી ખબર છે હાલો જો વાગ્યા 8:30 ને હમણાં બધું ખોલ્યું જોવા હાટું માયું જોયું નહોતું હાઈજી એ આવી કંઈ ખાડ્યું હે આ બે કલરનું છે
સાદી છે. આ હાડી ગમી. આ પહેરવા મને કે ઓમ ફોરામ ફોર ગોરામ ફોરીની મજા આવે આ હાડી પહેરવાની. ઈ અસલ આ એક ફોરી છે બહુ મસ્ત છે. એ બહુ મસ્ત છે. કલર ઘણી ઘણી છે હાવ. આ એક કલરની છે. આની કાપડ સાવ ઘણું છે પહેરવાની મજા છે. હું ફોરાન ફરી હું અસલની હે આવી 5 સાડી લીધી ને બીજા ડ્રેસ લીધા. આ તો બધું બ્લાઉઝ છે. આ સ્વેટર. આ હે ડ્રેસ. હા બેન તેવા જ છે કે બેન તેવા જ છે. કલરમાં ફેર છે. આ શાંતિનો છે અને આ મારો છે. ડ્રેસ તો અસલ છે. કલરમાં ફેર છે. આવો નવો છે જ નહીં લીધો. એને થોડો કલરમાં ફેર બધાય હેરખા જ લીધા. છે આ બધા હાળા હાથોના હા 750 એટલે ખંભાળીએ તો મને છે 1200-1300 તોડી જાય. હા પોતા લાલ દેશે તો ને એના એ 1000 રૂપિયા તો 1100 હા. અને આ ડ્રેસ છે મારા. આ બે પોસ્ટર હે એવું છે. આ શાંતિના. કેટલા લીધા બધાય જ્યાં પોસ્ટર હે ને અંદર એવા જ અંદર ડ્રેસ છે. બે કલરના ડ્રેસ. એકદમ લીલા કલરની હે પણ આમાં કલર ફેર દેખાય.
આ એ 2 કલરની હે પણ આમાં કલર બીજો આવે છે. આ હે સ્વેટર લીધું હે અને અમારા જે પ્રકારની ટોપી ખાલી આ લીધું લેગીસ ટોપ. આ કોટી છે. કેટલા લીધી જોડ? તો 500 અસલ છે જે 1000 વાળા થઈ તારે હે ને એ થઈ તો નહીં થઈ ગઈ પૂરી ન તો ખંભાળી 1011 હો વગર ના જાય. આ જોડી અહીં ફાળી જ નાખે મોં પાડી. એટલી ખરીદી કરી આ હે થેલો આમાં બ્લાઉઝ છે અને એટલું કર્યું તાતા મોડું થઈ ગયું. હવે તો આ બધી માયા હકેલી લઈ આવે. હાલો જો માયા બધી હકેલ લીધી હે. હકેલતા વાર લાગે ઉખેરીતા નાખી પણ હકેલમાં વાર લાગે. ત્રીજો આ 5 સાડીઓ હે કચરો અને 5 ડ્રેસ લીધા અને આ 3 મારા હે. ત્યાં બાંધણીના હે લીધા 2 પલારી અને હુકવી કંઈ થાય એના પર હિરવા મેળ ના આવે. અને આ અમારા ગુરુ હે રાજ્યા બાપુ બાબા એને છોકરી સારું લીધી છે. પરવા અમારા લગ્ન થયા ને તો એ 3 લઈ દીધું હતું માતામાને રાજ્યા બાપુને ને છોકરીને ને હજી એ બેના લેવાના બાકી છે પણ આ છોકરી હાથી લઈએ અહીંયાથી. તો જો આ બધું હકેલાઈ ગયું છે અને હકેલીને મૂકી દઉં અને માં ગયા છે ઘઉં વાટવા. ભાઈ હાથી આપતો છે અને હવે હું એમની જાઉં અને આ ડ્રેસને જરાક પલારી ભૂખવી દઉં તો પછી હે ને કાલ પરમથી જાઉં ને તો હીરવા નાખી આવું. હાલો ભાઈ વાગ્યા હે 10 ને આપણે હે ને આવી ગયા અહીં ઘરે. માં ચા બનાવે છે. લાઇટ વહી ગઈ હતી અને અહીં ઉલારો એવો જાજો છે નહીં 2 ફૂટ છે પાણી. હવે આપણે હે ને ઉપલા ભાગમાં ચાલુ કરવા જવાનો છે ને માં ચા બનાવો ને. હા ચા બનાવું ચા પીને પછી હાલતી કરી જોઈ ત્યાં. હા જા બીજું હું તાર બાપા ગયા ને હા મારા બાપા તો આંબરડી ગયા છે. અમો ભાઈ ગયો હા એને બેન જાવું તું પણ કે તો તમે ના હું નથી જાતી. તો હાલો આ પાણી પી લઈ. ભાઈ વાગ્યા છે 10:30 ને આપણે છે ને મોટર ચાલુ કરી આવ્યા છે. પાણી હાલે છે. અમારે છે ને પાછળ જો મોટો થાંભલો ઊભો થાય છે અને અટાણે છે ને 2 ભાઈઓ છે ને માથે હાવ ટોંચ ઉપર છે. કાલે ઊભો થવા ચાલુ કર્યો હતો અને આજ તો ઊભો કરી લીધો આખો. હવે ટોંચ ઉપર 2 ભાઈઓ ટોંચ ઉપર છે. જો આમાં એટલે ઝૂમ ના થાય. એમ કે જીવને જોખમમાં જ નાખવાના. ત્યાંથી પડે એટલે તો પૂરે એમ તો એને સેફટી બાર ને બધું હોય. હવે એમને તો ના હોય. મહેનત કેવડી કરે. હાલો આપણે જ પાણી વારવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં. વાગ્યા છે 12:30 ને આપણે જઈ ઘરે. લાઇટ વહી ગઈ છે. થોડુંક પાણી છે. હવે લાઇટ વહી ગઈ હવે બપોરા કરતા આવી પછી એને આગતરામાં જોવાય હવે લાઇટ આવે કે ના આવે. તો આગતરામાં દવા છાંટવાની છે. દવા છાંટી દેવી નહીં આવે. હવે લાઇટ આવી ગઈ એનો ઉલારો સડી ગયો. ઉલારો કાઢી દવા છાંટી. હાલો ભાઈ વાગ્યા છે 2:45. બપોર પછી પાવા આવ્યો તો આ ઉલારો કાઢવાનો હતો. ઉલારો કાઢી લીધો ને ઓલી બાજુ પી ગયો છે. હવે હે ને જો અહીંયાથી હે ને આ નાકેથી આમ ઘર બાજુ પાવાનું રહ્યું એટલું. હવે સાંજે
સાંજે જોવાય, સાંજે જો ઉલારો સડી જાય તો એ કાઢ્યો. આજે 2 ઉલારા કાઢી લીધા. હવે આમાં દવા છાંટવી છે. ઘરે જઈએ ને ચા પાણી પીવું, પછી આમાં દવાના ફટાકા મારી દઉં. ફુવારી મારી દઈ હાસી. હાલો ઘરે જઈએ. હાલો ભાઈ, વાગ્યા 4:30 ને અમારે જો મહેમાન આવ્યા હતા તે હવે જાય છે. આ મહેમાન જાણીતા હે. હા મહેમાન, જય શ્રી કૃષ્ણ. જવાના વેલે રહો. આ ભાઈ ને હે ને રમવા જવાનું છે એટલે એમ કે જટ ઉગાડો જાવું ને રમવા. હાથી કઈ વાંધો નહીં. હવે બીજું હું નીકળો. હાલો પોંપ લઈ લઉં ને તમે લઈ લીધો હતો. હાલો તો પોંપ લઈ લઉં. હાલો અમે હે ને જીરું જોઈ આવી કેવું કોઈ જોઈ. તમે શું વાવ્યું? અમે કાબુલી ચણા વાવ્યા. હા જીરું વાવ્યું. હા ને લીલાડો વાવ્યો. ઓઈલા ચણા નથી વાવ્યું? ઈ ચણા વાવ્યા. અમારે જો બે અલગ અલગ ખા લાગે. ના આ હે ને 3 ક્યારા ખાવા હાટું કર્યા હે. એટલે બધા ખાઈ જાઓ. હા ખાવા હાટું એ હે ને આમાં ડુંગળી છે. આ ક્યારામાં ડુંગળી ને મેથી ને ધાણા ને મૂરા ને અહીંયા વળી 2 ક્યારા ગાજરના હે. બાકી તો ઉગી તો નામી ગયું હોય તમારે. ઓ કમ્પ્લીટ હો. હાલો જીરું દેખાડું. જીરું જોઈ આવી. હાલો ભાઈ, વાગ્યા 5:15 ને આપણે છે ને દવા છાંટવા આવી ગયા. 1 પંપ છાંટી લીધો ને એક આ ઉપલી વાટડી છે ને એમાં થોડુંક રહ્યું છે. મેં અહીંયા અટાણે તો હવે 2-3 પંપ છાંટી, પછી બાકી રહે 2-3 પંપ તો કાલે હાટે છાંટી લે. આજે હવે આ 2 પંપ છાંટી લઉં પછી કાલ છાંટ્યું. હાલો ભાઈ, વાગ્યા છે 6 ને હવે છે ને માઈ બેરકો હોય એની 2 ભીહું દોયલી થયું છે. એક પેલી ખડેલીને દવાની હેનતી દઈને મારે તો હવે 2 પંપ રહ્યા છે છાંટવાના. હવે સવારે છાંટી લઈ. ખડેલીને દોઈથી જાઉં દોઈ દઉં. 2 ભીહું તો એની દોયલી થયું. હાલો ઘરે જઈ આવી દોઈ લઈ. હાલો વાગ્યા 6 ને હું છે ને 2 ભેહું દોવરાવી. મારા માં દોતા હતા ને 2 ભેહું દોવરાવ્યું અને પછી છે ને જોશના શા કરે અને દાળ બાફવા નાખી છે. તો અહીં જો ટમેટીમાં છે ને ટમેટાં ગોતવા આવી. આ વડી ટમેટીના છોડવા, આ 2 ઝીણકીના હે તે ટમેટી ગોતવા આવી. એમ ટમેટાં ગોતવા ને બાકી જો હે ને ઘઉં નેદવાનું કામ હાલે છે. વાંથી તે અહીં સુધી ઘઉં છે. તે ખડે બહુ જ છે, તાંજરીઓ બહુ છે એમાં. તે 2 દીથી નેદી છે. કાલે તો અમે તો વાં ગયા હતા, હું મારા બાપા હતા જામનગર. તે માઈને જસનાઈ નેદાઈ છે. તે હજી 8 પાટડા છે. અને હવારી ઉતામરમાં હું બોલી ગઈ હતી કે મારા માં ઘઉં વાટવા ગયા. ઘઉં વાટવા નહીં, ઘઉં નેદવા. તે ઘઉં નેદવાનું હાલે છે ને સીણામાં તો બહુ ખડ છે નહીં ને ઓમાં 4 વીઘાની ગુંદરી છે ને બીજું ખેતર છે ને ત્યાં જીરું વાવ્યું છે. ચાલો જો ટમેટાં જળે ને તો 2 ગોતી લઉં. અને આમાં જો મારા બાપાએ છે ને ડુંગળી સોંપી છે. ગાંઠું હતું ને ઝીણ્યું એ સોંપ્યું આમાં. આ ડુંગળીની ગાંઠું જ સોંપ્યું હતું. ત્યાં તા ખાધા જેવી થઈ ગઈ છે. તો હાલો જો ટમેટાં જળે ને થોડા તો ટમેટાં ગોતી લઉં પછી ઘેર જઈને સા પીવું. ભાઈ આપણે છે ને નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે છે ને મહેમાન આવે છે. તારા નહોતા આવતા, વયું જવું હતું. એ મહેમાનને હું દેખાડી અત્યારે આવે છે. કાંઈ આપણે જમી લેવું. પહેલાં કી વારે આ ખાવું તો આવું કઈ વાંધો નહીં, એ જ ખવડાવું. અને એ આવીએ ને પછી બનાવીએ
ભજીયા સરણી જ કરવાના, ભજીયા સરણી ને શાક રોટલો. કે મારે ભજીયા ખવડાય ને તો આવું હું ખાઈ જ ખવડાવી, એને આવવું નહોતું. ધરારવી કંઈ વાંધો નહીં, તમે વૈયા જાઓ. હવે આપણી ગાડી સ્ટોપ નહીં થાય, જ્યાં તમારું આવીએ ને સ્ટેશન ત્યાં સ્ટોપ નહીં થાય. ઠીક લાલા હાલો આવી, કાંઈ વાંધો નહીં. અને આ ટાણે આવે આવીએ પછી બતાવી કોણ મહેમાન આવે નહીં. તો આ માલને હું નાખી લઉં, પછી આવીએ ને પછી જમવાનું બનાવવાનું એ આવે. હાલો ભાઈ, અમારે હે ને મહેમાન આવી ગયા. ચા મહેમાન હતા. રામ આવું નતું, અવાઈ ગયું કે રામ વયું ના જવાય તો સીધું. તારી વાત નથી થતી, આની વાત થાય. સીધું વયું જાવ તું એવું હે કા? આવો આવો બેન, જય શ્રી કૃષ્ણ. બેન જોઈ કરી હતી હો. હાલો બનાવી નાખો જમવાનું. હાલો ભાઈ, વાગ્યા હે 10 ને મહેમાન જે અટાણે હવે ગયા છે. મારે મોટર ચાલુ હતી, મોટર બંધ કરી દીધી હતી. હવે જરીક ચાલુ કરી લો, ઉલારો કરી લો. ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરી નાખજો, ભૂલતા નહીં. આવજો.